હેલો મિત્રો, પ્રિપરેશન વિથ જીસીઈઆરટીમાં તમારું સ્વાગત છે. આપણે જોવાનું છે આજે ધોરણ 10નું ચોથું ચેપ્ટર છે ભારતનો સાહિત્યિક વારસો. બરાબર, આપણે ઓલરેડી 3 ચેપ્ટર અપલોડ કરેલા છે. એની અંદર ભારતના વારસાની જ વાત છે. શિલ્પ સ્થાપત્ય હોય, બરાબર, એવા બધાની આપણે વાત ઓલરેડી 3 ચેપ્ટરની અંદર કરેલી છે અને મોસ્ટ ટાઈમ બી કહી શકાય એવા બધા જ ટોપિક એની અંદર છે. હવે આજે આપણે સાહિત્યિક વારસો જોવાનો છે, તો એ કઈ રીતે આપણે એક્ઝામની અંદર બેનિફિટ અપાશે, બરાબર, તો એ ચલો આપણે ચેપ્ટરમાં જોઈએ. તો ભારતનો આપણે ચોથું ચેપ્ટર છે ભારતનો સાહિત્યિક વારસો. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ અને ઉર્મિઓ વગેરેની અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો, ચિત્રોનો આશરો લીધો છે. કેટલાક ધ્વનિઓ કર્યા, તેમાંથી બોલી અને લિપિનો ઉદ્ભવ થયો છે. આ લિપિઓ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો છે. સમયાંતરે પોતાના વિચારો અભિવ્યક્ત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો હતો. આ ભાષા સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું છે. આમાં સાહિત્યનો વારસો કઈ રીતે છે એ જોવાનું છે, બરાબર. પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના 2 ભાગ પાડ્યા છે, વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. એટલે જે સાહિત્યકાર વિદ્વાનો જે છે આપણા, એમને શું પાડ્યું છે? 2 ભાગ પાડ્યા છે. કયા કયા છે? કે વૈદિક સાહિત્ય અને પ્રશિષ્ટ સાહિત્ય. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ, લોકભાષામાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું. ભાષા અને સાહિત્ય એ જોઈએ આપણે. તો કે ભાષા અને સાહિત્ય એટલે શું સમજો છો તમે? તો કે ભારતના ઇતિહાસમાં આપણે નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. આ ભાષાઓ એકબીજા પર અસર કરીને પ્રભાવ પાડ્યો છે. એટલે ભાષા કેવી વસ્તુ છે કે તમે વિચારો કે હવે તમે ગુજરાતી બોલતા હોય તો ઇંગ્લિશ શબ્દો પણ આવી જાય, હિન્દી બોલતા હોય તો ઇંગ્લિશ શબ્દો આવી જાય. તો આ બધું શું થાય? એકબીજા ઉપર અસર કરે. હવે લાંબા ગાળે એ બધું બદલાતું રહેતું હોય છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્ય પરિવર્તન આવ્યું છે. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું છે. તે ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો છે, પણ ધાર્મિક કાર્યો અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે. સંસ્કૃત આપણે એવું કહીએ કે ભાઈ નથી યુઝ થતી, પણ અત્યારે પણ જે કહેવાય કે કાર્યો, ધાર્મિક કાર્યો અને પૂજામાં તો ઉપયોગ થાય જ છે ને, બરાબર, તો એ પણ છે. સામાન્ય રીતે માનવી તો અભિવ્યક્તિ કરવાની, જીલવાની ઉત્તમ તક ભાષા પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ ઉકેલાઈ નથી. તે સમયના લોકોની ભાષા કઈ હશે તે હજુ માહિતી પ્રાપ્ત થઈ નથી. એટલે અત્યાર સુધી એવું પેલી જે મળી આવી છે લિપિ હજુ ઉકેલાઈ નથી કે કેવી, એટલે શું કહેવા માંગે છે. મહર્ષિ પાણીની સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. એક્ઝામની અંદર પૂછાય ગયું અષ્ટાધ્યાયી કોનું છે? તો મહર્ષિ પાણીનીનું, એ વ્યાકરણ શાસ્ત્રી છે અને વ્યાકરણ ગ્રંથ છે આ. ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરી. સંસ્કૃત ભાષાનો અર્થ આર્ય ભાષા, ઋષિઓની ભાષા અને વિદ્વાનોની ભાષા કહેવાય છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ સર્વ સ્વીકૃત, ખાસ કરીને કોમ્પ્યુટર ક્ષેત્રે બની છે. સંસ્કૃત ભાષાના મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. સંસ્કૃત ભાષા ધર્મ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી. આપણે પ્રાચીન ભારતીય સાહિત્યની વાત કરીએ તો વેદનો અર્થ જ્ઞાન થાય છે. જો વેદનો અર્થ શું થાય છે? આપણે કહીએ ને 4 વેદ છે, તો વેદનો અર્થ જ્ઞાન થાય છે. વેદો કેટલા છે? 4 છે. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં અલગ અલગ બધા આ 4માં અલગ અલગ વસ્તુ છે, બરાબર. તો ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક ઋગ્વેદ છે. તેમાં કુલ 1028 એટલે કે 1028 ઋચાઓનો સંગ્રહ છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલ અદ્ભુત ગ્રંથ છે. ઋગ્વેદ શું છે? 10 ભાગ છે ને 1028 શું છે? ઋચાઓ છે. આ ઋચાઓમાં મોટાભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ખૂબ જ મનમોહક છે. આ ગ્રંથની સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક અને ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. આની અંદર શું છે કે ભાઈ જે આર્યો છે એમની આ બધી માહિતી મળી આવે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી. પહેલો ઋગ્વેદ, જૂનો કહેતો ઋગ્વેદ, બરાબર છે. ઋગ્વેદ પછી શું છે? બીજા 3 વેદોની રચના કરવામાં આવી છે. જેમાં આપણે વાત કરીએ તો સામવેદ જે છે એ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. આપણે તમે સાંભળ્યું છે કે ભાઈ સંગીતની ગંગોત્રી તરીકે કયો વેદ ઓળખાય? સામવેદ ઓળખાય, બરાબર. તો કેમ? કારણ કે એમાં શું છે કે જે ઋગ્વેદની જે ઋચાઓનું છે ને એનું ગાન કઈ રીતે રચવામાં આવ્યું છે એ સામવેદની અંદર છે. આ શ્લોક રાગ અને લય સાથે ગવાય છે. તેને સંગીતની ગંગોત્રી કહેવાય છે. સમજ્યા ને તમે? સંગીતની ગંગોત્રી કેમ કહેવાય છે?
યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદ શું કહેવાય? યજ્ઞનો વેદ કહેવાય છે. આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો, સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. ઉપનિષદની વાત કરીએ તો સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ, બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવેલું છે. એટલે કે આ ઉપનિષદ સાહિત્યમાં શું હોય તો કે બ્રહ્માંડ જે છે આપણું, બ્રહ્માંડનું આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક આધ્યાત્મિક જગત અને જ્ઞાન, પ્રકૃતિ, બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. બૃહદારણ્યક અને છાંદોગ્ય શરૂઆતના ઉપનિષદો છે. એવું કહેવાય છે કે ભાઈ જે બૃહદારણ્યક છે, જે નામ છે, જુઓ તમે કયું છે, બૃહદારણ્યક, નામ પણ એવા અટપટા હોય ને આપણે તે કન્ફ્યુઝ થઈ જઈએ, બરાબર. તો જે બૃહદારણ્યક અને છાંદોગ્ય છે એ શરૂઆતના ઉપનિષદો છે, બરાબર. તો એ આપણે ખાસ નામ યાદ રાખવાના કે કયા કયા છે, 2 જ છે, બરાબર. પછી છે ઉપનિષદો સંવાદ સ્વરૂપમાં છે. મુક્તકોમાં ઉપનિષદોમાં તેની સંખ્યા 108 દર્શાવેલી છે. હવે છે કે ભાઈ બ્રાહ્મણ ગ્રંથો, આ બધા તમે નામો સાંભળેલા જ હશે કે આ ને પેલું ને, બરાબર. પણ એનો અર્થ શું થાય, એની અંદર શું છે એ બધું ખાસ જોવાનું, જેથી કન્ફ્યુઝન ના થાય એમ. બ્રાહ્મણ ગ્રંથો વેદોના મંત્રોનો અર્થ સમજવા, જે વેદોના મંત્રોનો અર્થ તમારે સમજવો હોય તેના પર પદ સ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણ ગ્રંથમાં સમાવેશ થાય છે. જુદા જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓનું માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેમાં બ્રાહ્મણ ગ્રંથોમાં. આરણ્યકો, આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઈને ગાળતા. જે કહેવાય કે આર્યો જે લોકો હતા એમનો અંતિમ સમય એ લોકો ક્યાં તો કે અરણ્યમાં જઈને ગાળતા હતા. હવે વન્ય અથવા અરણ્ય એટલે કે આશ્રમ બાંધીને સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને આરણ્યકો કહે છે. એટલે કે કહેવાય કે એ લોકોનું સતત ચિંતન કરી અને છેલ્લા અંતિમ સમયમાં આની રચના કરેલી છે. વેદાંગ, આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે. ભારતમાં મુખ્ય 2 મહાકાવ્યોની વાત કરીએ આપણે. 1 મિનિટ આપણે ભૂસી નાખીએ જેથી કમ્પ્લીટ રહે, એને અપ પણ લઈ લેજો. ભારતમાં 2 મુખ્ય મહાકાવ્યો છે. કયા કયા તો કે ભાઈ રામાયણ અને મહાભારત. તે કેવા છે? પ્રાચીન ગ્રંથો છે. આ મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ તો ઈસવીસન 2જી સદીમાં મળ્યું. રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્રની કથા આપેલી છે. શું છે? રામાયણમાં અયોધ્યાના રાજા જે છે રામચંદ્રની કથાનું વર્ણન છે. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. એટલે મહાભારત કરતાં રામાયણ કેવું છે? નાનું છે, બરાબર. આ મહાકાવ્ય મહાભારત કરતાં ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરેલ છે. મહાભારતમાં લગભગ 1 લાખ શ્લોક છે. તમે વિચારો, મહાભારતની અંદર 1 લાખ શ્લોક છે, જે વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલા યુદ્ધ તેનો મુખ્ય વિષય છે. તેમ છતાં તેની નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવેલી છે. મહાભારતમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. તેમાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગો જે છે કયા કયા કે જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગનું વિવેચન કરવામાં આવેલું છે. રામાયણ અને મહાભારત બંને મહાકાવ્યોની સદીઓ સુધી કરોડો લોકોના વિચારો, સાહિત્યના સર્જન પણ ગહન પ્રભાવ પાડ્યો છે. જો રામાયણ અને મહાભારત જે બંને મહાકાવ્યો છે એ કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર શું કર્યું છે? ગહન પ્રભાવ પાડ્યો છે. ભારતીય સંસ્કારનું સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે. એટલે એની અંદર તમે જે કહેવાય કે તમારા વિચાર એ તમે વાંચો તો તમારા વિચારોમાં પણ પરિવર્તન આવે અને તમે કંઈક ચિંતન પણ એમાં કરી શકો. આ યુગમાં સંસ્કૃત ભાષાના પુષ્કળ સાહિત્ય રચાયું, જેમાં ધાર્મિક અને લૌકિક એવી બંને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજવામાં મુખ્ય ભૂમિકા ભજવી. આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રોની અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દાખલા તરીકે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. શું કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એ શું છે? વહીવટી વિજ્ઞાન એટલે એડમિનિસ્ટ્રેશનની કૃતિ છે, બરાબર. વિવિધ કક્ષાના ગણિત અને વિજ્ઞાન સંબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા છે. સ્મૃતિ ગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. પ્રારંભિક બૌદ્ધ સાહિત્યમાં પાલી ભાષામાં લખાયું હતું.
આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું હતું. જે પ્રારંભિક જે બૌદ્ધ સાહિત્ય છે એ કઈ ભાષામાં હતું? પાલી ભાષામાં હતું. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સૂત પીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. એવું કહેવાય છે કે ભાઈ બૌદ્ધ ધર્મનું જે છે એ કઈ ભાષામાં લખાયું હતું? પાલી ભાષામાં લખાયું હતું. અને આ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે. એને જે કહેવાય કે બૌદ્ધ ધર્મનું છે. આ ઉપરાંત બૌદ્ધ ધર્મના સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયા છે. એટલે એવું નહીં કે આ છે, પણ બૌદ્ધ સાહિત્યના અન્ય ગ્રંથો પણ લખાયેલા છે. બરાબર છે. તો એમાં તો આ 3 ખાસ તમારે યાદ રાખવાના. ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. આ સમયના મહાન લેખકોમાં વાત કરીએ તો કાલિદાસ, ભવભૂતિ, ભારતી, ભર્તુહરિ, બાણભટ્ટ, મગ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે. આ ભારતમાં એક જાણ્યા માણ્યા નામો છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. જે કાલિદાસ કહીએ આપણે એ કેવા છે? વિશ્વ પ્રસિદ્ધ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર, અભિજ્ઞાન, શાંકુતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. કાલિદાસની વાત આવે એટલે તમારે આ ખાસ યાદ રાખવાના. કયા કયા છે કે આ નાટ્યશૈલીના છે? કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ અને ઋતુસંહાર. બાણભટ્ટ લિખિત છે હર્ષચરિતમ, સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. જે બાણભટ્ટ લિખિત જે હર્ષચરિત છે એ કોનું છે? હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી હતી. બાણે શું કરી હતી? કાદંબરીની રચના કરી હતી. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોની વાત કરીએ તો પ્રસિદ્ધ ગ્રંથ ભવભૂતિનું ઉત્તમ રામચરિત, ભારવીનું કિરાતા અર્જુનીયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મુચકટિકમ અને દંડીનું 10 કુમાર રચિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયોમાં રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો અને રૂપકો અને હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. જૂની ગુજરાતી ભાષાના પદ્ય સાહિત્ય સ્વરૂપ રચાતું હતું. જૂની ગુજરાતી ભાષામાં શું હતું? પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતાં ગુજરાતી ભાષાના ખેડાણ થતા અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ હોય, પ્રીતમ હોય, ગંગાસતી જેવા સાહિત્યકાર પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનકારો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. એ પછી નર્મદ હોય, નવલરામ હોય, મહિપતરામ, રૂપરામ, નીલકંઠ હોય, ગોવર્ધનરામ ત્રિપાઠી હોય, કિશોરલાલ મસરૂવાલા હોય, પન્નાલાલ પટેલ હોય, ઉમાશંકર જોશી જેવા સાક્ષર વર્યોએ ગુજરાતને સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું. એટલે જ્યારે આપણે ગુજરાતી સાહિત્યની વાત કરીએ એટલે તમે જો આપણે શું કહેવાય કવિઓ જો મોઢે કરતા હોય તો આ બધાનું નામ તો તમે સાંભળેલું જ હશે. કારણ કે આ કેવા છે? એકદમ મોસ્ટ ટાઈમ બી કહી શકાય અને એક્ઝામની અંદર પૂછાય એવા જ છે. આ બધા જે અત્યારે નામો આપણે લીધા એ બધા એવા જ છે. તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ નામની દ્રવિડ ભાષાઓની સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. એવું કોઈ કદાચ પૂછાઈ જાય કે ભાઈ દ્રવિડ શૈલીની સૌથી જૂની ભાષા કઈ? તો તમિલ છે. કઈ છે? તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતીય પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું હતું, જેમાં અનેક સંતો કવિઓ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ, યુદ્ધ, પ્રેમ પ્રસંગ, યુદ્ધ હોય, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ હોય એતુ થોકઈ, એવું કંઈક નામ છે. જો એતુ થોકઈ 8 કાવ્યોનું સંકલન છે. આ શું છે? દ્રવિડ શૈલીનું છે, એટલે આવા નામો છે એકદમ. તોલકાપિયમ વ્યાકરણ ગ્રંથ છે. પથુપાતુ 10 ગીતો છે. આ પૈકી એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરલની રચના કરી. આ કાવ્ય સંગ્રહમાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું. શિલપત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. એટલે આ તમિલ સાઈડની વાત છે. આ નામો યાદ ના રહે તો વાંધો નહીં. પહેલાં તો જે આપેલા છે આપણે કાલિદાસના ને એ બધા જે કોણે રચના કરીને એ બધું ખાસ યાદ રાખવાનું. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો કે ભાઈ ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા બની રહી. આ યુગમાં કાશ્મીરમાં 2 મહાન ગ્રંથો લખાયા, જેમાં પહેલો સોમદેવનો કથાસરિત સાગર અને બીજો કલ્હણનો રાજતરંગીણી. આ રાજતરંગીણી કલ્હણનો તો તમે ખાસ સાંભળ્યો હશે. આમાં રાજતરંગીણી કાશ્મીરના ઇતિહાસને આલેખતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. જે આ રાજતરંગીણી જે ફેમસ છે ને એ શું છે? કાશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. આ પણ પૂછાયેલું છે કે ભારતનો સર્વપ્રથમ
ઐતિહાસિક ગ્રંથ કયો છે? તો કયો છે? રાજ તરંગીણી. આ સમયની બીજી મહત્વની રચનામાં જયદેવનું ગીત ગોવિંદ છે, જેની ગણના સંસ્કૃતના સુંદર કાવ્યોમાં થાય છે. આ સમયે અપભ્રંશ થયેલી ભાષાઓમાં આધુનિક ભારતીય ભાષાનો વિકાસ શરૂ થયો. કવિ ચંદ્રબરદાઈ રચિત પૃથ્વીરાજ શો હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્વક કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચના હિન્દી અને સાહિત્ય જગતમાં વીર ગાથામાં યુગનો પ્રારંભ થયો. આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણની રચના થઈ, જેમાં શંકરાચાર્યનું ભાષ્ય મુખ્ય છે. આ સમયની દ્રવિડ કુળની ભાષાઓના વિશેષ વિકાસ થયો. થોડા સમયની સુધી કન્નડ સાહિત્ય જેમ જૈન સાહિત્યની ગાઢ અસર પડતા કવિ પંપાએ આદિ પુરાણની રચના કરી. 16મા જૈન તીર્થંકરનું જીવન આલેખતું શાંતિ પુરાણ કવિ પોન્નાએ તૈયાર કરેલું. આ ઉપરાંત રન્નાએ અજીતનાથ પુરાણની નામની કૃતિઓની રચના કરી. એ યુગ કવિઓ પંપા, પોન્ના અને રન્નાનો પ્રારંભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખાય છે. ખાલી સિમ્પલ એટલું યાદ રાખો, આ જે ત્રિપુટી છે આપણે પંપા, પોન્ના અને રન્ના, એ શું છે? કન્નડ સાહિત્યના ફેમસ લોકો છે, બરાબર. તો એ વાત છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. કોણે? કવિ કંબલે. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું હતું. ભારતીય ભાષાઓનો વિકાસ અને આ સાહિત્યની કૃતિઓની રચના દિલ્હી સલ્તનત કાળમાં વેગીલી બની. ક્યારે બની? તો કે દિલ્હીનું સલ્તનત કાળ જે હતું તેમાં આ ભારતીય ભાષાનો વિકાસ અને સાહિત્યિક કૃતિની રચના બની. હિન્દી ભાષાના બે સ્વરૂપનો વ્રજ અને ખડી બોલીનો પણ સાહિત્યિક રચનાનો વિનિયોગ થવા લાગ્યો. આ બંને ભાષામાં અનેક ભક્તિ ગીત રચાયા. હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષાના વીર ગાથાઓ લખાઈ. આલ્હા, ઉદલ અને બિશલદેવના રાસો આ સમયની વિખ્યાત વીર ગાથાઓ બની. આ ઉપરાંત અન્ય આધુનિક ભારતીય ભાષાઓમાં પણ સાહિત્ય રચવાનું શરૂ રહ્યું. મુલ્લા દાઉદનો ગ્રંથ છે ચંદ્રાયન, એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. આવું જ્યારે હોય ને કે સૌથી જૂનો કે સૌથી એવું બધું ખાસ પૂછાતું. હવે પૂછે કે અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ કયો? તો ચંદ્રાયન. કોણે? મુલ્લા દાઉદનો. દાઉદનો. જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતા હતા. આ થોડું લેન્ધી લાગે પણ બધા જે 1 by 1 આપણે જોતા જઈએ બધું કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાયેલું છે. ખાલી કોનું છે ને એટલું ખાસ યાદ રાખવાનું. ફારસી ભાષાના દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. ફારસી ભાષા દિલ્હીના સુલતાનોની શું હતી? રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ થયો. ભારતીય ભાષામાં તેના સાહિત્યની અસર સ્વરૂપે ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે. ફારસી શબ્દો કહેવાય કે આ આપણે થોડા ઘણા ભળેલા હોય એમ, કારણ કે આપણે જોઈએ કે ગુજરાતી ભાષા છે એની અંદર પણ ઘણા બધા શબ્દો બીજી ભાષાના ભળેલા છે. આ યુગના અનેક ઇતિહાસકારો અને ઝિયાઉદ્દીન બર્નીએ તારીખે ફિરોઝ શાહની રચના કરી, જેમાં ખલજી અને તુગલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર ફતવા-એ જહાનદારી નામનો ગ્રંથ લખ્યો. અમીર ખુસરો આ સમયની સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઔલિયા તેના ગુરુ હતા. કોના? અમીર ખુસરોના. શું નામ છે? સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન. કેવા નામો છે? આ તો યાદ બી ના રહેવા છે, પણ એકવાર જોઈ લેવાના. એના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓની વાત કરીએ તો તેમાં આસિકા, નામ જુઓ તમે ખાલી, આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેને અનેક કાવ્ય ગ્રંથોની રચના કરી. તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો, તેથી તેને ભારતની પૃથ્વી પરનો સ્વર્ગ ગણાવતો હતો. પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ અને સુંદરતા, એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મમાં સાર તત્વ એક ઇસ્લામ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુ બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા હતા. તેને પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી. તેઓ હિન્દી અને ફારસી ભેગી કરીને દ્વિભાષી ચોપાઈઓ, દુહાઓ પણ રચ્યા. તેમણે શરૂ કરેલી આ સ્વસ્થ પરંપરા સદીઓ સુધી ચાલી રહી. એટલે એમને શું કર્યું? બે ભાષાઓ એક કરીને શું કર્યું? એક નવી રચના કરી, એવું કહી શકીએ આપણે. પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોનો વેગ આપ્યો. એટલે પ્રાદેશિક જે ભાષાઓ હતી એના શાસકોએ શું કર્યું? વેગ આપ્યો.
ભક્તિ માર્ગના સંતોનો લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો છે. ભક્તિ માર્ગના જે સંતો છે એમને લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો, જેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી ભાષામાં બોલે છે. કબીરની રચનાઓની ભાષા કઈ છે? સધુકડીઓ. શું છે એ તો ખબર નહીં. તેના દોહાઓ લોક સાહિત્યનું અંગ બન્યા. મલિક મુહમ્મદ જાયસી અવધી ભાષામાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. પદ્માવત નામનું મહાકાવ્ય કોણે લખ્યું? મલિક મુહમ્મદ જાયસી. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ રામચરિતમાનસ આ સમયે અવધી ભાષામાં લખાયો હતો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થયા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં સાહિત્ય રચાયું. બંગાળના સુલતાનોનો આશ્રય લઈને કૃતિવાસે બંગાળીમાં રામાયણ અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીત રચ્યા. બંગાળમાં સંત ચૈતન્ય ભક્તિ ગીતો લખવાની પરંપરા શરૂ કરી. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં નામદેવ અને એકનાથે મરાઠીમાં ભક્તિ ગીતો રચ્યા. ગુજરાતીમાં કોણ છે? નરસિંહ મહેતા અને નામદેવ અને એકનાથે મરાઠીમાં રચ્યા. પછી છે જૈનુ અબિલિદીન આશ્રય કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીની જેવા અનેક સંસ્કૃત ગ્રંથો જે છે ફારસીમાં અનુવાદ કર્યો. કોને? આ જૈનુ અબદીને. પછી છે વિજયનગર સમ્રાટોના, એક મિનિટ આપણે થોડું ઉપર લઈ લઈએ અને એટલે ખ્યાલ આવે. વિજયનગર સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યનો વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગર મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. તેમણે આમુક્ત માલ્યદા ગ્રંથની રચના કરી. મુગલ શાસક દરમિયાન વાસ્તુકલા અને કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુગલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરીની તેની આત્મકથા લખી. કોને? બાબરે. શું છે? તુઝુકી બાબરી. તેનું ફારસીમાં બાબરનામા નામ પરથી ભાષાંતર કરવામાં આવ્યું. હુમાયુની બહેન ગુલબદને બેગમે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીરી પોતાની આત્મકથા લખી. ઔરંગઝેબ પણ સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ ઉર્દુ કવિ હતો. તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વીરના વિષય ઉપર સાહિત્ય રચ્યું. રહીમના દોરા દેશના ઘણા ભાગોમાં આજે પ્રસિદ્ધ છે. આ થઈ એમની વાત મુગલ શાસન દરમિયાન, બરાબર. પછી છે કે આ સમયે ફારસી ભાષામાં અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. કયા સમયમાં? આજે મુગલવાળો સમય છે એ. અબુલ ફઝલે આઈને અકબરી અને અકબરનામા લખ્યું. આઈને અકબરી ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલે ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેને અનેક સંસ્કૃત ગ્રંથો ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત અને રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કર્યા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી. અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. ક્યાંયની છે? આપણે કહેવાય કે મધ્યયુગની કહેવાય કે મોટી ઘટના કહેવાય કે ઉર્દુ ભાષાનો જન્મ છે. આ નવી ભાષા સાહિત્યની દ્રષ્ટિએ સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષામાં હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વરલી, મીરદર્દ, મીર તકી મીર, નઝીર, અફરાબાદી, પછી છે અસુદુલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. આ બધા મુસ્લિમ છે એટલે આપણે નામો થોડા અટપટા લાગે. પછી છે 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો. ક્યારે? 18મી સદીમાં. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદ દરબારે અકબરી મહત્વના ગ્રંથ છે. પછી ભારતની પ્રાચીન વિદ્યાપીઠોની વાત કરીએ, તમે નાલંદા ને બધું નામો સાંભળેલા જ હશે. તો એ શું છે? આપણી પ્રાચીન વિદ્યાપીઠો, જો ફોટાની અંદર આપેલું છે. તો આવું બધું પણ ઓબ્ઝર્વેશન કરવાનું, બરાબર. એટલે આપણી જે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો નાલંદા છે ને એ બધું છે એ તમે નામ તો સાંભળેલા હશે. એટલે આપણે આમાં ડિટેલમાં થોડું જોઈ લઈએ. એટલું બધું ડિટેલમાં જ નહીં હોય એટલે તમને કંટાળો તો નહીં આવે, પણ જાણવા જેવું જ છે, બરાબર.
તો કે નાલંદા. નાલંદા પહેલાં તો એનું લોકેશન ક્યાં છે? તો કે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ક્યાં છે? નાલંદા. ક્યાં છે? બિહારની અંદર પટના જિલ્લાના બડગાંવમાં. બરાબર. ભારતીય સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરાનું નાલંદાનું ઘણું મહત્વ છે. આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. ક્યારે? કે કુમારગુપ્તે જ્યારે 5મી સદીમાં અહીંયા વિહાર બંધાવ્યું ત્યાર પછી ત્યાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા. નાલંદા વિશ્વવિદ્યાલય હતું. ભારતીય સંસ્કૃતિમાં આ એક તીર્થધામ હતું. દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા માટે આવતા હતા. આ તમે સાંભળ્યું છે કે આ જે નાલંદા જે બિહારની વિદ્યાપીઠ છે ત્યાં આગળ શું હતું કે દેશ વિદેશથી તે સમયે ભણવા, આપણે કેવું અત્યારે અહીંથી બહાર જાય છે એવું નહીં, ત્યાંથી અહીં આવતા હતા અને આપણું એક સંસ્કૃતિનું તીર્થધામ પણ હતું. બરાબર છે. મહાન મુસાફરની વાત કરીએ તો યુએન સાંગ પણ અહીં આવેલા હતા. યુએન સાંગનું નામ સાંભળ્યું છે ને? હા, તો એ પણ અહીંયા આવેલા હતા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલય માત્ર ખંડેરોમાં જોવા મળે છે. આમ છતાં તે ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થીઓ ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણમાં સર્વોત્તમ સ્થાને હતું. આ સમયે ભારતભરમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટેના દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. આમાંનો માત્ર યુએન સ્વાંગ 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો. વિચારો તમે કે 657 જેટલી તો આવી ગયો યુએન સાંગ ચોપડીઓ અહીંથી લઈ ગયો. 7મી સદીમાં યુએન સ્વાંગે મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટેના મઠો બાંધવામાં આવ્યા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાન મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. અહીંનો ગ્રંથાલયનો જે વિસ્તાર છે એ ધર્મગંજ તરીકે ઓળખાતો હતો. ઈસવીસન 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે હતી. એટલે નાલંદા એ ફેમસ હતું તે ટાઈમ પર. પછી તક્ષશિલા, આ પણ તમે નામ સાંભળ્યું હશે. તો તક્ષશિલા વર્તમાન સમયમાં તક્ષશિલા ક્યાં આવેલું છે? કે વર્તમાન એટલે હાલના સમયમાં છે પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાર્થીઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધે શિષ્ય જીવીકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરત પુત્ર તક્ષ ઉપરથી આનું નામ પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા કેમ પડ્યું? પણ આવી રીતે કેમ કે રઘુકુલમાં જન્મેલા રામનો જે ભાઈ ભરત હતો એનો પાછો પુત્ર કોણ હતો? તક્ષ, એટલે એનું નામ પડ્યું. 7મા સૈકામાં એક મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. વિદ્યાર્થીઓને જે તે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું હતું. એટલે રસ હોય એ જ વિષયમાં શિક્ષણ આપવામાં આવતું હતું. શિક્ષક કે પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા હતા. એટલે શિક્ષક પણ પાબંદી નહીં, એ પણ જેમની ઈચ્છા પ્રમાણે એ ભણાવી શકે, જેટલી ક્વોન્ટિટીમાં લોકોને લેવા હોય એમ વિદ્યાર્થીઓને. છતાં સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણાવતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન જેવા દૂર નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા હતા. એટલે તમે વિચારો કે તે સમયનું કેટલું ફેમસ હશે તક્ષશિલા, પણ પાકિસ્તાન વાળું છે. બરાબર. વારાણસીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા. વારાણસીના જે રાજકુમારો હોય એ અહીં શિક્ષણ, કારણ કે વિચારો કે આખા ભારતમાં આવી 2-4 હોય યુનિવર્સિટી, તો એમાં કેવા લોકોનું એડમિશન થતું હશે? તમને શું લાગે કે એલિયાને ઘૂસવા દેતા હશે? ના, ત્યાં રાજકુંવરો હોય, રાજાઓના છોકરા હોય, શ્રીમંત વર્ગના જે છોકરા હોય. કારણ કે ક્વોન્ટિટી કેટલી ઓછી, તમે વિચારો તો એક શિક્ષક પાસે એમાં કીધું પેલા 20 સ્ટુડન્ટ હોય તો પછી કેટલી ઓછી ક્વોન્ટિટી. અત્યારે પણ જે હાઈફાઈ કોલેજો હોય એની અંદર કોણ બનતા હોય? તો માલદારના છોકરાઓ. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણીની અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિમાં વિદ્યાર્થીઓ ગુરુના ઘરે રહીને ભણતા.
અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્ય પણ અહીં શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી. કોણે લીધી હતી? ચીનનો જે ફાહિયાન છે એ આ જગ્યા પર, પેલામાં યુએનસાંગ હતો ને આમાં ફાહિયાન હતો. વારાણસી એટલે કાશીની વાત કરીએ, ફેમસ. તો વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. અત્યારે શું છે, આપણે યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે વારાણસી. ઈસવીસન પૂર્વે 7મી સદીના શૈકામાં ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મ કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદ વ્યાસનો આશ્રમ અહીં આવેલો હોવાનો ઉલ્લેખ મળે છે. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર પ્રસાર માટે વારાણસી એક પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંત નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક કહેવાય કે વલ્લભાચાર્યજી પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા અહીં જ મેળવી હતી. પંજાબના વિદ્વાન કુટુંબોએ સ્થળાંતર કરવું પડ્યું હતું, ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીર જઈને વસ્યા હતા. અન્ય રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો. હવે વલ્લભીની વાત કરીએ. વલ્લભી તો તમને ખબર છે ક્યાં આવેલું છે. તો ઈસવીસન 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણનું કેન્દ્ર હતું. એટલે આપણું ગુજરાતનું વલ્લભી ભાવનગરની અંદર છે. વલ્લભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. કેવા હતા? ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાઓ સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ કરવા માટે આવતા હતા. ચીની પ્રવાસી ઇત્સિંગે નોંધ્યું છે કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. કોણે નોંધ્યું છે? ઇત્સિંગે. શું નોંધ્યું? કે ભાઈ વલ્લભી જે હતી એ કે નાલંદાની કમ્પેરમાં હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના શાસક મૈત્રક રાજ્યો પણ ઘણા વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. એ બાબતની નોંધ લેવી પડે કે મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા. ઈસવીસન 775 એટલે 775માં આરબોએ આક્રમણ કર્યું અને મૈત્રક પરાજિત થતાં આ વિદ્યાપીઠ બંધ પડી. બરાબર. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવે છે. વિદ્વાનોના રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા હતા. એટલે ભણીને પછી કેવું કે સમજી ગયા તમે, એટલે સારી જગ્યા અત્યારે જેવું પડી, સિમ્પલ વસ્તુ છે. પછી છે ઊંચા અધિકારો પ્રાપ્ત કરતા. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયમાં વિશ્વભરમાં તે પ્રસિદ્ધ હતી. આ વિદ્યાપીઠ દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ અહીં આવતા હતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાર્થી શાખાનું શિક્ષણ અપાતું. આ બધી જ વિદ્યાપીઠમાં નિભાવ રાજા અને શ્રેષ્ઠીઓ આપેલ દાનથી થતો હતો. તે હકીકત તે સમાજની પણ વિદ્યા તે પ્રત્યેની પ્રતિ અને નિષ્ઠા દર્શાવે છે. એટલે આ જે હકીકત તે સમાજની પણ વિદ્યા પ્રત્યેની જે પ્રતીતિ છે એ નિષ્ઠા દર્શાવે છે. ભારતીય વિદ્યાએ કલાએ જ્ઞાન વિજ્ઞાનનું શિક્ષણ આપતી વિશ્વવિખ્યાત યુનિવર્સિટીઓ હતી. આ યુનિવર્સિટીનો ખાસ જોડણી જોઈ લેવાની. કેવું છે? યુનિવર્સિટી, ખાલી ટીઆમ. બરાબર. તો વાંચતા આવું બધું પણ જોવાનું. તો આ જોયું મિત્રો તમે કેટલો આઈએમપી કહી શકાય કે ચેપ્ટર છે, કારણ કે આની અંદર જે સાહિત્યિકની વાત છે, સાહિત્યની વાત છે, ભણતરની વાત છે, જે આપણો જે ભારતનો ભવ્ય વારસો જે કહીએ છીએ એની વાત આપણે કરી. તો આ હતું આપણું ચોથું ચેપ્ટર હતું ભારતનો સાહિત્યિક વારસો. બરાબર. ધોરણ 10નો. આગળના ચેપ્ટર સાથે આપણે નવા વિડીયોમાં મળીશું. હા, માનું છું કે વિડીયો થોડો લાંબો હોય, કંટાળો પણ આવે, પણ મિત્રો હવે આમાંથી જ પૂછાય છે તો આ જ વાંચવું પડશે ને. તો બસ આ જ રીતે જો તમારે તૈયારી કરવી હોય પાઠ્યપુસ્તક આધારિત, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ શ્યોર કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં.